Everything is pre-decided in relationship. Where to start, where to end relations. Somebody told me every relationship has its expiry date before it begins. તમને ખબર છે, હવે સંબંધો જે નિર્દોષ હતા પેઢીઓ પહેલા વર્ષો સુધી ચાલે. મારા પરદાદા થી શરૂ થયેલા સંબંધો બીજી ત્રીજી પેઢી સુધી ચાલે. એનું કારણ શું હતું? એ લોકોને ખબર જ નહોતી સ્વાર્થ એટલે શું, લુચ્ચાઈ એટલે શું, હલકટાઈ એટલે શું. ના ના ના, કોઈ એકબીજાનો લાભ લેવાનું વિચારતું નહોતું. બધા એવું વિચારતા હતા કે એકબીજાને લાભ કેવી રીતે આપીએ, એકબીજાના કામમાં કેવી રીતે આપીએ. માત્ર પ્રેમ, માત્ર લાગણી. અરે ભલે મને નુકસાન થાય પણ સામેવાળાને તો ના થવું જોઈએ. આ બધા કારણ હતા માટે પેઢીઓ સુધી ચાલ્યું. હવે તો નક્કી હોય છે શા માટે સંબંધ બાંધવો, આ કામ છે. ક્યારે પૂરો કરવો, આપણું કામ પૂરું થાય એટલે. હવે ગરજ છે, હવે સોદા છે, વેપાર છે, ધંધો છે, આમાંથી કંઈ મળે એવું છે, આમાં કશું કમાઈશું કે આમાં ખોવું પડશે. આ બધું પહેલેથી નક્કી કરવામાં આવે છે. અને જો પોતાની ગણતરી મુજબ ચાલે તો જ સંબંધોમાં ચાલવું છે. નહીં તો સંબંધો કોણે સંબંધ રાખ્યા છે ભૂલી જાઓ.